નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના ચોરવડ તાલુકામાં જુજારપુરા ગામે સગીરાને તેના કુટુંબિક બનેવીએ હવસનો શિકાર બનાવી હતી। સગીરા ઘરે એકલી હતી ત્યારે બનેવીએ રવિ ભીખાભાઈ વાઢેરે તેના ઘરે આવ્યો હતો ને ત્યારે ઘરે કોઈ ન હોવાથી એકલતાનો લાભ લઈ સગીરાને ડરાવી ધમકાવીને ફોસલાવીને બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો। આ સાથે જ બળાત્કારી બનેવીએ સગીરાને એમ પણ ધમકી આપી હતી કે કોઈને વાત કરીશ તો જાનથી મારી નાખીશ। जी हाँ मित्रों, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો જો કે ત્યારબાદ સગીરાને ઘર ભરાઈ જતા પરિવાર માથે આપ તૂટી પડ્યું હતું। પરિવારે સગીરાને પૂછપરછ કરતા બનેવી રવિ દુષ્કર્મ આચર્યું હોવાનું સગીરાને જણાવતા પરિવાર ભાગી પડ્યો હતો, કેમ કે રવિ સંબંધને નાતે અવારનવાર તેમની ઘરે જતો આવતો હતો। પણ પરિવારે સગીરાને સમજાવી ફરિયાદ કરવાનું કહેતા સગીરાએ રવિ ભીખા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। જી હા મિત્રો, ચોરવડ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી રવિની ધરપકડ કરી પોસ્કો બળજબરી ધાક ધમકી સહિતની કલમો લગાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે। જી હા મિત્રો, તો આવા નરાધમ જોડે શું કરવું જોઈએ તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।